ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ભાઈ આપણે ચેપ્ટર નંબર 16 સુખનો કાળ બાળપણ જોઈ રહ્યા છીએ મિત્રો. પાર્ટ 1 બરાબર આવી ગયો છે મિત્રો. વિડીયો બરાબર જોઈ લેજો એટલે લેસનની સમજ પડે અને પછી ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી લેવાનું એટલે બરોબર આપણને સમજાઈ જાય. ઓકે, અત્યાર સુધીમાં મિત્રો ફરીથી પાછું લેસન યાદ દેવડાવી દઉં છું, રિપીટ કરું છું. બરાબર છે. સુખનો કાળ બાળપણ. લેખકનું નામ છે પુલ દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણરાવ દેશપાંડે. મહારાષ્ટ્રમાં એમને આનંદ યાત્રી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. મહારાષ્ટ્રમાં એમને આનંદ યાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ લક્ષ્મણરાવ દેશપાંડે. બરાબર, મરાઠીમાં એમને આનંદ યાત્રી તરીકે ઓળખવામાં આવે છે. साहित्य प्रकार છે संस्मरण कथा. साहित्य प्रकार क्या है? संस्मरण कथा. और गुजराती में यानी ये मराठी में लिखी हुई है लेकिन गुजराती में अनुवाद किया है अरुणा जाडेजा ने. किसने किया है? अरुणा जाडेजा ने. लेसन के बारे में इतना याद रखना है. और लेखक क्या मानते हैं कि जो निष्ठाળ નો હોત તો બધાના બાળપણનો કાળ સુખમાં ગયો હોત. और लेखक कहते हैं कि भाई कि आम कैसे पीला होता है, बराबर पकने के बाद येलो कलर का किस प्रकार से हो जाता है, नारिયેળ में मीठू पानी कोण रे, आमળી में घर कोण नाखे. आ બધું પ્રેક્ટિકલ નોલેજ મેળવવાને જુદા જ વિષયો ભણાવવામાં આવે છે એવું લેખક માનતા હતા. અને લેખક એવું કહે છે કે ભાઈ આટલી બધી રોજ પ્રાર્થના કરવા છતાં ગણિતમાં માર્ક આપવામાં આટલો ક્રૂર કેમ હશે? यानी गणित यानी मैथ्स में मार्क क्यों नहीं देते? फिर लेखक बराबर भगवान को इतना प्रेयर करते थे, इतना प्रेयर करते और कहते हैं कि भाई मुझे मैथ्स में पास कर देना और मेरी सप्लीमेंट्री के ऊपर साइन मत ढोड़ा, એટલે કે મને ગણિતમાં પાસ કરી દે અને મારી પુરવણી પર સાઈ ન ઢોળાવા દે, આવી પ્રાર્થના કરતા હતા. હવે લેખકનો જન્મ સરસ્વતી બાગમાં થયો હતો. લેખકનો જન્મ મુંબઈની હેમરાજની કિરપાળની ચાલીમાં થયો હતો. મિત્રો આ પણ તમારે યાદ રાખવાનું છે. લેખક જે રહેતા હતા તે શું નામ છે? સરસ્વતી બાગ. સરસ્વતી બાગને સોસાયટી તરીકે ઓળખવામાં આવતી હતી. સરસ્વતી બાગમાં આંબાના, જાંબુના, વડના, અગથિયાના, ગુલાબના હજારો છોડ જોવા મળતા હતા. મિત્રો આ પણ એક શોર્ટ ક્વેશ્ચન છે. બરાબર છે. હવે જ્યારે બરાબર લોકો બધા ઓફિસ જતા ત્યારે એ પતિ બરાબર પતિને સ્ત્રીઓ જાહેરમાં પોતાનું નામ દઈને ઉચ્ચારતી નહીં. બરાબર, તેની જગ્યાએ વિનુના પપ્પા, દિનુના પપ્પા કે એવી રીતે બોલાવતા હતા. સમજ પડી? હવે મિત્રો એના પછી એમ કહે છે કે કેટલીક બહેનો તો પોતાના પતિને ઓફિસ જવાનો સમય થાય ત્યારે ઓફિસ કહીને જ બોલાવતા હતા. આટલું પણ તમને યાદ રાખ્યું. અને જ્યારે લેખકને નાનપણમાં પેલો જંગલ હતું અને ચોરનો પણ ડર હતો, એમની સોસાયટી એવા પ્રકારની જગ્યાએ હતી એટલા માટે પણ લેખકનો ડર દૂર કરવામાં કોણ મદદરૂપ બનેલું છે? કાદર ખાન. કાદર ખાન વોચમેન હતા. તે બરાબર છે વાંસળી વગાડતો એટલા માટે એમનો ડર નીકળી ગયેલો. અને કાબુલીવાળી વાર્તા જ્યારે વાંચતા ત્યારે એમને કાદર ખાન યાદ આવતો હતો. હવે લેખકને સૂર પ્રત્યેનું ખેંચાણ પણ ઠેઠ બાળપણથી હતું. બરાબર છે. અને પોતાના નાનાજી એમને સૂર પ્રત્યે ખૂબ રસ રુચિ પેદા કરેલી હતી. હવે વીર અભિમન્યુ નાટક એમના નાનાજીએ લખેલું હતું. 5-7 મિનિટમાં એવો વાંચી સંભળાવતા હતા. બરાબર મિત્રો, આટલું તમને પૂરું લેશન ફરી પાછું આપણે આગલા પાર્ટમાં જોઈ ગયેલા તે ફરી પાછું યાદ કરાવી દે. હવે આપણે અહીંયા આવી ગયા છીએ જ્યારે લેખક વીર અભિમન્યુ નાટક જ્યારે એવો 5-7 મિનિટમાં ફટાફટ બોલી જતા હતા. લેખકનું પહેલું ભાષણ ટાંકી મહારાજની હાજરીમાં સદભક્તિ મંદિરમાં થયું હતું. ઓકે, હવે છેલ્લે ભૂલી ગયો પણ તરત જ સમય સૂચકતા વાપરીને છોડો, મારો દૂધ પીવાનો સમય થઈ ગયો.
यानी लेखक बीच में भूल गया, लेकिन इस प्रकार की मजाक भी कर लेते थे कि भाई मुझे दूध पीने का टाइम हो गया था, क्योंकि छोटे थे, इसलिए हम कई श्रोताओना चक्रव्यूहમાંથી છુટકારો કરી લીધો. મારા આ दूध પીવાનો સમય થયો વાળા મજાક અને લાડ એ પછી લાંબો સમય ચાલ્યો. यानी उसकी याद वो बहुत टाइम तक चलती रही. અને आज सोसाइटी में नाटक नामनी चीज मैं पहली बार જોઈ. यानी ड्रामा करने का भी पहली बार. મુંબઈમાં ગંધર્વના નાટકો થતા, પણ જે ઉંબરે બાના ખોડામાં બેલીને મેં એ જોયા તે સમયે બાલ ગંધર્વ મરાઠી रंगभूमि गजावी રહ્યા હતા. यानी छोटे छोटे बच्चे यानी ड्रामा कर रहे थे, छताई ते मने जगाड़ी शक्या नहीं, यानी उसमें ड्रामा में इंटरेस्ट नहीं. मैं पहलू संपूर्ण नाटक જોયું તે 1925-26 ना काल में सोसाइटी ना राय फेणे, यानी सब उसके फ्रेंड के बाद संजीव, काशीनाथ वाघ, साखर दांडी, लखपत वगैरह करेलू पुण्य प्रभाव मारी दृष्टिए तो एक चमत्कार ज हतो. एमाना वृंदावन थयेला राय फेणेनी અને કંકણ બનેલા કાશીનાથ વાઘની બીક તો મને કેટલાય દિવસો સુધી રહી હતી. વસુંધરાના પાત્રમાં હતો લજપત અને કામત તરીકે હતો પેલો કિંકીણી. 50 વર્ષ થઈ ગયા તોય पात्र योजना याद है. यानी 50 साल के लेखक हो गए फिर भी बचपन में जो ड्रामा किया था वो चीज उसको याद है. निशाળ में भूगोल पण આવી જ યાદ રહી હોત તો, यानी ज्योग्राफी भी इस प्रकार से याद रही होती. एनी सामे જોઈ तो रमत गमत में मारी जराय प्रगति न होती. यानी स्पोर्ट्स में उसको बिल्कुल इंटरेस्ट नहीं था. सोसाइटी में सुंदर टेनिस कोर्ट હતો. यानी सोसाइटी में टेनिस कोर्ट था. ત્યાં સફેદ હાફ પેન્ટ પહેરીને મોટેરાઓ હતા. यानी बड़े लोग खेलते थे. હદની બહાર દડો જતો લાવી આપવાની સ્વયંસેવકની કામગીરી મારા હાથે થઈ. यानी लेखक जब हद से बाहर बॉल जाता था तो बड़े लोग जो खेलते थे वो लेके आते थे. उस प्रकार का स्वयं सेवक का काम वो करके देते थे. एमाने ड्यूस शब्द मने खूब गमतो. एना अर्थनी આજે પણ ખબર નથી. ક્રિકેટનું મેદાન પણ હતું, પણ એ રમતમાં સેકન્ડ વિકેટ કીપર અને લાસ્ટ પ્લેયરના હોદ્દાથી આગળ ક્યારેય હું ગયો નથી. यानी लेखक क्रिकेट भी खेलते थे, પણ ખરી રુચિ તો નાટકની. એમાંય મારા નારાયણ મામા આગેવાન. મિમિક્રી, અભિનય એ બધામાં નારાયણ મામા અમારો આદર્શ. એ મુંબઈ જઈને અંગ્રેજી સિનેમા જોઈ આવતા. ત્યારે બોલતા ચિત્રપટ નહોતા, દેમાર મારામારી, એટલે અમારા नाटको मारामारी फाइटिंग. यानी उसी प्रकार के जो थे चित्रपट न होता, यानी मूवी नहीं थी. देमार मारामारी यानी फाइटिंग वाले, એટલે हमारा नाटको मारामारी फाइटिंग. यानी उसके जो ड्रामा थे वो सब फाइटिंग वाले. क्यारेक मारा नानाजी ऋग्वेदी અને નાટકો લખ્યા, એટલે કે ક્યારેક ક્યારેક આવા પ્રકારના નાટકો લખી આપતા. નારાયણ મામાની નાટક મંડળી આખી સોસાયટીમાં ફરી ફરીને નાટક રમતી. विषय रामायण, पण स्त्री पात्र रहित. यानी वो ड्रामा करते थे वो रामायण के मुख्य भार राम रावण युद्ध पर. અમે વાનર સેનામાં પૂઠા પતરાના ચમકતા મુંગટ. મિત્રો રામાયણ કેવી રીતે ભજવતા હતા તે આપણો ક્વેશ્ચન આવશે, એટલે તેને તમારે યાદ રાખવાનું છે. તો પૂઠાપત્રના ચમકતા મુંગટ, ધનુષ્ય બાણ, પૂઠા ચોંટાડેલ ચड्डीઓ હોય તેવા ઢાટમાટમાં हमारी नाटक मंडळीના प्रयोग आखी सोसाइटीમાં થતા. यानी वो रामायण किस प्रकार के करते थे, तो उसी प्रकार जो कैरेक्टर थे वो मुंगट बनाते थे, धनुष्य बाण बनाते थे और पूछ बनाते थे. और इसी प्रकार से वानर मंडी साचुकला आंबानी ढाળ पर चढ़ी બેસતી અને મોટા મામા ચિત્રકાર એ સુંદર મુંગટ બનાવી આપતા. અમારી આ નાટ્ય સેવાની સાથે સાથે નાનાજી પાસેથી શ્લોક આર્ય શીખવાનો કાર્યક્રમ ચાલુ હતો. यानी नानाजी के पास श्लोक भी सीखते थे. વરસ આખરે 2 અડધી પાટલો અને પહેરણ સિવાય અમારા પોશાકમાં બાપુ બીજું કાંઈ ઉમેરતા નહીં, પણ નાનાજી બાળકો માટે વાર્તાની ચોપડીઓ પુષ્કળ. लेकिन उनके जो नानाजी थे वो स्टोरी की बुक ज्यादा लेके आते थे. रामायण महाभारत સાથેનો મારો ગ્રંથ પરિચય વાગો આપટેના પુસ્તકોથી થયો. મારા 7મા 8મા વર્ષે મને લાગતું કે નાના બાળકોના વાંચનની ચિંતા કરનારા એક જ લેખક અને તેમનું નામ આનંદ નામનું એક માસિક છે. लेखक कौन सा मासिक पढ़ते थे? आनंद.
તે જમાનામાં બાળકો માટે ચપ્પલ બનાવનારા કારીગરો નહીં હોય. છેક મેટ્રિકના વર્ગમાં ગયો ત્યારે મેં ચપ્પલ પહેર્યા. ત્યાંની લેખક પહેલી વાર અને જિંદગીનો પહેલો પાયજામો ચડાવ્યો, પણ નિશાળમાં માસ્તર સિવાય કોઈ ચંપલ પહેરતું નહોતું. લેકિન સ્કૂલ મેં કોઈ બરાબર ચપ્પલ પહેરતા. બાપુ મંડળી કારવારથી જૂતી લાવતી અને તેને કોપરેલ તેલનું માલિશ થતું. એટલું ખરું કે તે સમયે અમારા બાપુઓનું બાળપણ જ ચાલતું હોવું જોઈએ. અમો બાળકોની કલા उपासना તેમનો ખૂબ જ સાથ હોય છે. यानी लेखक इस प्रकार से करते थे तो उसमें उसको बहुत इंटरेस्ट था. હોશિયાર શ્રોતાઓ, ગાવાનું નહીં, નાટક કરવાના નહીં, ફક્ત ભણવાની ચોપડીઓ વાંચવાની. ફ્રેન્ડ, આ સેન્ટેન્સ આપણા ગ્રામરમાં આવી શકે છે, એ તમારે જોવાનું છે. એવા વાક્યો મારા બાળપણમાં બાજુ મંડળીને મોઢેથી સાંભળ્યા નથી. ઉલટું બાપુજીના મોઢે સાપ સંભ્રો શારદા જેવા નાટકોના ગીતો જ હોય. મારા મહારુદ્ર મામા તો પર્વત પાસ દેવી ગાવાનું શરૂ કરે તો એવું લાગતું કે માસ્ટર દીનાનાથ નામની પાસેથી જ શીખ્યા હોવા જોઈએ. ઘરમાં સૌથી પહેલો ભૂંગળીવાળો ફોનોગ્રામ પણ એ જ લાવેલા. હાસ્યના વિવિધ પ્રકારો બતાવનારું એક લાફિંગ સોંગ હતું. ફ્રેન્ડ, લેસન ખરેખર બોર કરે એવું હશે એટલા માટે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તેની નીચે અંડરલાઈન કરી દીધી છે મિત્રો. બરાબર. સોસાયટીમાં બધા જ જુઓ અમારા છોકરા કેવા ગુણિયલ, જુઓ અમારા છોકરા કેવા ગુણિયલ. આ બધું ગ્રામરની રીતે આ સેન્ટેન્સ એટલે કે આ લેસન આપણું ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા સેન્ટેન્સ આવી શકે છે એટલા માટે આ લેસન બરાબર ધ્યાનથી જોવાનું છે. અમારા સાહિત્ય પ્રેમી નાનાજી છોકરા છોકરીઓ સાથે ગીતો લખી આપતા રાયફેણે, સાદર કેન્ડી, નાટક પ્રેમી લોકો, ટાંકી મારા જેવા અત્યંત રસમય પ્રવચનો કરનાર ભક્તિ માર્ગી, બે ગાંઠનું ખર્ચીને હોંશે હોંશે વાહ વાહ દડો વગેરે ગીતો અંગભંગીની સાથે શીખવનારા કૃષ્ણાબાઈ, આવા વડીલ વર્ગનું નેતૃત્વ હોવાથી બીજે બધે હોય છે તેવી બાળકોના કાન ખેંચીને ફક્ત ભણવા બેસાડે એવી ધાકભરી સંસ્કૃતિનો સોસાયટીમાં બાળકોને ક્યારેય જ રસ નથી. यानी उनको बराबर डरा के धमका के पढ़ाने के लिए बिठाते, ऐसा कुछ था नहीं. सब लोग बहुत प्रैक्टिकली थे और बच्चों के साथ बच्चे जैसे व्यवहार करते थे. बराबर. હોંશે હોંશે આ કુટુંબો સાથે રહેવા આવ્યા હતા. મહિને 100 ની આસપાસ બધાની આવક, યાની 100 રૂપીસ જેસી ઇન્કમ થી. મોટે ભાગે બધા અંગ્રેજી કંપનીમાં નાના મોટા કારકુની હોદ્દા પર, થોડાક જણ સરકારી નોકરીમાં. FN ફર્ગ્યુસન કંપની उस टाइम पे ये थी, રેલી બ્રધર્સ, સા વાલેશ, ડંકન સ્ટેટસ, ઇમ્પેરિયલ બેંક, આવા નાના નાના અમારા કાન પર અથડાતા. यानी ऐसी ऐसी कंपनी, ऐसे बैंक में सब लोग जॉब करते थे. દીનુ, વિનાયક, ચરણ, વસંત, મોહન જેવા છોકરાઓની માયું ગમે ત્યારે જમાડે, ખાવા આપે. आथी सुकरुंडे यानी सब फ्रेंड लोग एक दूसरे के घर जाते थे और अलग अलग वानगी खाते. कोनीबा सारा बनावे, कोना घर में एरोप्पे सारा, यानी सुकरुंडे मराठी में एक बराबर वानगी है. एरप्पे सारा, चवड़े सौथी फरसा कोना, एवी बधी खबर हम बाड़कों ने बराबर रहती क्योंकि एक दूसरे के यहाँ खाने के लिए जाते थे, इसलिए ये सब बराबर याद रहती थी. मजमूदारना घरडा माजी, अनंत चतुर्थी दिवस, आनंद चौदश अभी गई है फ्रेंड. बराबर. आनंद चौदश બાળકોને એક એક વાડકી ખીર આપે અને એમાં કિસમિસ હોય અને કેસરની સુગંધ પણ હોય. इस प्रकार से एक दूसरे फ्रेंड यहाँ खाने के लिए जाते थे. આ બધા સુખોની આડે જો કોઈ સાચે જ કોઈ આવતું હોય તો તે સવારે 11 થી 5 यानी બેસાડી રાખનારી, અંગૂઠા પકડનારી, કાન આંબળનારી, ટેબલ પર હાથ ઊંચો કરી તેના પર ફૂટફૂટીનો માર ખવનારનારી, મૌખિક હિસાબ ભૂલ્યા તો હરોળમાં આપણી નીચે ઉભેલા અને હિસાબ બરાબર કરાવનાર છોકરા પાસેથી આપણી વાંકો વડ, ગધેડાયો બધું સંભળાવનારી નિશાળ. ફ્રેન્ડ, આ બધું લેખકને હવે યાદ આવતું એટલા માટે ગમતું હતું નહીં કે સવારે 11 થી 5 એક પાટલી પર 5 છોકરાઓને બેસાડી રાખતા.
यानी एक बेंचेस पे वो 5-5 लोगों को बिठाते थे। अंगूठा पकड़ावनारी यानी पनिशमेंट देते थे। कान आमळनारी टेबल पर हाथ ऊंचो करी तेना ऊपर फुटपट्टीनो मार खवડાવનારી यानी इसके ऊपर मार भी खाना पड़ता था। सब मौखिक हिसाब भूल्या तो हरोळમાં આપણી નીચે ઉભેલા અને હિસાબ बराबर आवड़नारा छोकरा पासेथी यानी जो दूसरे अच्छे बच्चे को जो आता था उसी प्रकार से उसके ऊपर यानी उनके पास से पनिशमेंट देते थे અને કાનપટ્ટીમાં ફટકારાવીને આપણને વાંકો વળે यानी बैंड पनिशमेंट मिलता है स्कूल में आज भी मिलता है। गधेड़ा એવું બધું સંભળાવનારી નિશાળ स्कूल में ऐसे ऐसे वर्ड्स सुनने को मिलते थे। ત્યાં જતી વખતે અમારા નાટકનો રામ જ નહીં यानी उसका ड्रामा का राम नहीं रावण पण रोज वनवासे जवा निकलतो होय तेम निकलतो यानी राम नहीं लेकिन रावण क्योंकि स्कूल में जाना पसंद नहीं था और स्कूल में इस प्रकार का पनिशमेंट भी मिलता था। फ्रेंड अब हमारे लेसन का एकदम इम्पोर्टेंट और लेखक क्या मानते थे क्या समझते थे क्या लेखक की सुख की कल्पना क्या है वो क्वेश्चन जब आएगा तब फ्रेंड ये आपको लिखना पड़ेगा और यही मेन इम्पोर्टेंट है। एक ही सेंटेंस हमारा मेन इम्पोर्टेंट है। ठीक है नाना बाळको माटे 6 रविवार ने फक्त एक ज सोमवार होय तेवुं अठवाडियुं शरू करवुं जोईए यानी 6 दिन छुट्टी के और एक ही पढ़ने का दिन मंडे होना चाहिए એવું કરવું જોઈએ। જો લેખક બાળપણના સુખની કલ્પના કેવી રીતે કરે છે કે જો નિશાળ ન હોત તો બધાના બાળપણનો કાળ સુખમાં ગયો હોત। हमारा फर्स्ट सेंटेंस है लेकिन लास्ट सेंटेंस इस प्रकार का है कि अगर बच्चे को सुखमय यानी बच्चे को छोटे बच्चे को सुख में देखना चाहते हो तो ये 6 रविवार यानी 6 दिन छुट्टी संडे होना चाहिए और फक्त एक ज सोमवार होय तेवुं अठवाडियुं होवुं जोईए यानी एक ही मंडे होना चाहिए जो पढ़ाई होनी चाहिए। पछी जुओ दरेकनुं बाळपण केवुं सुखमां जाए पछी जुओ दरेकनुं बाळपण केवुं सुखमां जाए यानी इस प्रकार का एजुकेशन सिस्टम हमारे देश में भी लागू होना चाहिए जो बच्चे पूरे खेल वेल के बराबर पढ़े इस प्रकार का वातावरण होना चाहिए। इस प्रकार से यहाँ लिखा हुआ है अनुवाद अरुणा जाड़ेगा बराबर किसने किया है अनुवाद यानी लेखक जो मराठी साहित्यकार है उन्होंने मराठी में लिखी हुई है संस्मरण कथा और गुजराती में अनुवाद किया है अरुणा जाड़ेगा। ओके फ्रेंड अब हम क्वेश्चन आंसर भी कर लेते हैं। क्वेश्चन आंसर को हम अच्छी तरह से कर लेंगे क्योंकि उसमें से बराबर ज्यादातर क्वेश्चन आते हैं और फर्स्ट क्वेश्चन है हमारा और ये क्वेश्चन को हम बराबर अच्छी तरह से समझ लेंगे એટલે અહીંયા હું તમને ક્વેશ્ચન આન્સર કરાવી દઉં છું। સરસ્વતી બાગના સ્થાને લેખક કયા કયા વૃક્ષો નિહાળે છે? સરસ્વતી બાગના સ્થાને લેખક કયા કયા વૃક્ષો નિહાળે છે? સરસ્વતી બાગના સ્થાને લેખક આંબાના જાંબુના વડના તાડના અગથિયાના ગુલાબના હજારો છોડ ગુલાબના મોગરાના અગથિયાના હજારો છોડ પોતે નિહાળે છે। સરસ્વતી બાગના સ્થાને લેખક કયા કયા વૃક્ષો નિહાળે છે? બરાબર ફરીથી આ ક્વેશ્ચનનો આન્સર કરાવી દઉં છું। આંબોના જાંબુના આંબાના વડના તાળના અગથિયાના આવા વૃક્ષો નિહાળે છે। ઓકે ફ્રેન્ડ હવે સેકન્ડ આન્સર આપણે કરીએ કે સ્ત્રીઓ પતિ પ્રત્યે સી મર્યાદા રાખતી હતી? સેકન્ડ ક્વેશ્ચન છે સેકન્ડ આન્સર છે આપણો કે સ્ત્રીઓ पति प्रत्ये सी मर्यादा राखती हती तो उसका आंसर ये आएगा कि स्त्रियों पति प्रत्ये एवी मर्यादा राखती हती कि तेओ क्यारेय जाहेर में पोतानुं એટલે કે પતિનું નામ લેતી નહોતી।
આ મર્યાદા એ રાખતી હતી. આ પ્રકારે તમારે આ ક્વેશ્ચનનો આન્સર કરવાનો રહેશે. ઓકે મિત્રો, હવે આપણે થર્ડ નંબરનો લેખક स्वयंसेवक बनी सी कामगिरी करता था। तो उनकी सोसाइटी में टेनिस कोर्ट बड़े लोग खेलते थे टेनिस, तब हदनी बाहर जतो दड़ो यानी बाउंड्री लाइन से बाहर जाने वाला दड़ा એટલે કે હદની બહાર જતો દડો એવું લાવી આપવા માટે સ્વયંસેવકની કામગીરી કરતા હતા. ओके फ्रेंड, है ना પછી बराबर फोर्थ नंबर का क्वेश्चन है, हिम्मत आपवा लेखक ने कौन सहायक बनेलू? हिम्मत आपवा माटे यानी उसका जो डर था वो निकालने के लिए कौन सहायक बनेलू यानी कौन उनके बराबर मदद करता था? तो कादर खान एमने मदद करता હતા. हिम्मत आपवा लेखक ने कौन सहायक बनेलू? तो કે એમને કાદર ખાન મદદ કરતા હતા. સુખ પ્રાપ્તિનો કયો ઉપાય લેખક સૂચવે છે? સુખ પ્રાપ્તિનો આ ઉપાય લેખક સૂચવે છે કે દરેકને બરાબર 6 ભણવા માટે 6 રવિવાર હોવા જોઈએ અને 1 સોમવાર હોવો જોઈએ. બરાબર 6 રવિવાર અને 1 સોમવાર હોવો જોઈએ તો દરેકનું બાળપણ સુખમાં જાય, આવું લેખક માનતા હતા. લેખક અને મિત્રો ભગવાનને શી પ્રાર્થના કરતા હતા? તો કે લેખક અને મિત્રો ભગવાનને એવી પ્રાર્થના કરતા હતા કે ભગવાન મને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને લેખક ભગવાનને એવી પ્રાર્થના કરતા હતા કે ભગવાન મને ગણિતમાં પાસ કર અને મારી પુરવણી પર સહી ઢોળાવવા દઈશ નહીં, આવી પ્રાર્થના કરતા હતા. હવે 2-3 વાક્યના જવાબ આપો એ તમારે કરવાનું છે મિત્રો. બરાબર 3-4 વાક્યમાં ઉત્તરો લખો. બાલ્યકાળના સુખની કલ્પના લેખક કેવી રીતે કરે છે? મિત્રો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે. બરાબર છે, આ તમારે તૈયાર કરવાનું છે. બરાબર, અને બાકીનો જવાબ આ પણ તમારે મેઇન ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આ પણ તમારે કરવાનું છે. ઓકે, અહીંયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે હવે મિત્રો આઈએમપી એવું આઈ કરી દેવાનું એટલે બરાબર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારે કરી દેવાનું. ઓકે, ઓકે, નાટક મંડળીમાં રામાયણનો અભિનય સી રીતે થયો? બરાબર, બાલ્યકાળના સુખની સી કલ્પના લેખક કરે છે કે જો નિશાળ ન હોત તો દરેકના બાળપણનો કાળ સુખમાં ગયો હોત. લેખક એવું કહે છે કે ભાઈ લેખક બાલ્યકાળની સુખની કલ્પના કઈ કરે છે તો કે જો 6 રવિવાર હોય અને 1 સોમવાર હોય તો આવા પ્રકારની જો એજ્યુકેશન સિસ્ટમ આવા પ્રકારની જો નિશાળ હોય તો દરેકનું બાળપણનો કાળ સુખમાં ગયો હોય. ફ્રેન્ડ, ડાયજેસ્ટમાંથી બરાબર રીતે તમારે જોઈ લેવાનું છે. લેખક સાથી લોકપ્રિય બન્યા એટલે કે લેખક સાથી લોકપ્રિય બન્યા તો કે લેખકને વીર અભિમન્યુ બરાબર વીર અભિમન્યુ નાટક એમને આવડતું હતું, એવો બરાબર સારી રીતે કંઠસ્થ કરી લેતા હતા. લેખકની યુક્તિ સી રીતે પ્રબળ બની? તો કે એવું ક્યારેક ભૂલી જતા ત્યારે મારો દૂધ પીવાનો સમય થઈ જતો, એવી રીતે તેઓ તેમાંથી છૂટકી જતા. બરાબર, અને આ રીતે એમની પ્રબળ બની. પ્રોપર આન્સર તમારે બરાબર ડાયજેસ્ટમાંથી કરવાનો રહેશે. ઓકે, નાટક મંડળીના રામાયણનો અભિનય સી રીતે થતો હતો? તો કે માથે મુંગટ બનાવી આપતા હતા, પતરાનો બનાવતા, પૂંછડા બનાવતા હતા. બરાબર, અને બાકીના જે કપડા બનાવતા હતા તે આ બધી જ વાત મારે અંડરલાઈન કરી દીધી છે મિત્રો. તેમાંથી તમારે આ 2-3 વાક્યનો જવાબ છે તે પ્રોપર તમારે કરવાનું છે. બરાબર, લેખકનું બાળ ઘડતર કેવી રીતે થયેલું છે તે જણાવો. સાચા સુખનું સર્જન લેખકની શાળા એવું શા માટે કહે છે? તો કે બચપન મેં અગર બચ્ચે કો સુખી રખના હૈ તો બાળકની જે બરાબર એ છે. હવે આ શોર્ટ નોટ છે તે પણ તમારે જરા લેખકની નાટ્યકલા છે, લેખકનો સંગીત પ્રેમ, આ ક્વેશ્ચન ક્યારેક પૂછાય છે મિત્રો, તેને તમારે ક્લિયર કરવાનો છે. ઓકે ફ્રેન્ડ, અહીંયા આપણે આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીએ છીએ.
ઓકે, બરાબર છે. એકવાર રીડ કરી લેજો એટલે બરાબર સમજાઈ જશે. ઓકે, થેન્ક યુ, ટેક કેર.